ઘણા વિદ્યાર્થીઓની એવી માંગણી હતી કે જો ક્વેશ્ચન પેપર અને એના આન્સર મૂકવામાં આવે તો પ્રેક્ટિસ માટે એમને સાનુકૂળતા રહે. તો પહેલાં તો ક્વેશ્ચન પેપર જોઈ લો અને થોડી લખવાની પણ આદત રાખજો. માત્ર જવાબ સાથે કન્સર્ન ના રાખતા, શા માટે આ જવાબ છે એ પણ વિચારવાનો આગ્રહ રાખજો. અને તમે જે પણ શિક્ષક પાસે અત્યારે હાલ ભણી રહ્યા હોય, પ્રેક્ટિસ કરી રહ્યા હોય, એમની પણ સલાહ લેજો. હંમેશા હું જ સાચો એમ નહીં, જે શિક્ષક કહે એને અનુસરજો. ઘણી વખત આપણને કંઈક અલગ લાગતો હોય જવાબ અને ખરેખર કહેવાનો અર્થ અલગ હોય, એ માત્ર શિક્ષકને જ ખ્યાલ આવે. એટલે હું આખું પેપર અત્યારે પહેલાં તો આપને બતાવી દઉં છું અને પછી તમે તમારી રીતે વિડીયોને પોઝ કરીને પણ જે પેરેગ્રાફ ટેક્સ્ટબુકના જ ક્વેશ્ચન ઉપર ખાસ તો ધ્યાન રાખજો. અને કેટલાક પ્રશ્ન કદાચ એવું પણ હોય આ ફકરામાં ના હોય પણ એનો આન્સર તમારે લખવો જ પડે, એમાં તો કોઈનું નહીં ચાલે. એટલે એ બાબતે થોડા સજાગ રહેજો. બીજું એ કે ઇંગ્લિશનું પેપર હંમેશા બહુ મોટું હોય, એટલે કેટલાક લોકો એવું માનતા હોય છે કે પછી લખી લેશું, પછી કરી લેશું, આ તો આવડે છે. આમાં તો શું, ફકરામાંથી સવાલ જવાબ જ ને, વાંધો નહીં, એવું ના હોય. જો તમે મારી સલાહ લો તો જેટલા ક્વેશ્ચન પેપર લખશો એટલા માર્ક વધે. અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે ઇંગ્લિશ એ વાંચવાનો વિષય રહ્યો નથી, એને લખવું પડે. તમારા મનમાં વિચાર તો ઘણા બધા આવે, હવે આ કેટલો સરસ મજાનો પાઠ છે, પણ આપણે ક્યારે ધોરણ 11 હોય, 12 હોય, લેપિંગ કે ફ્લેમિંગો વાંચવાની ઈચ્છા જ વ્યક્ત નથી કરી. અને જે ગણ્યા ગાંઠ્યા લેપિંગ કે ફ્લેમિંગો લે છે એ માત્ર ક્વેશ્ચન આન્સર પૂરતું લે છે, સમજતા તો નથી જ. એટલે હજી એ પ્રશ્ન તો અહીંયા આવીને ઊભો જ રહે. એટલે સમજવાનો પ્રયત્ન કરજો. જેમ કે આ એડજેક્ટિવ છે કાંચનજંઘા માટે, તો કામ અને સીરીન આવે, અને હિમાલયની ક્વીન કોણ છે તો કાંચનજંઘા આવે. અને એવું પૂછે કે કાંચનજંઘા શું છે તો હિમાલયની ક્વીન છે. પણ એ ભણાવતા શિક્ષકો પણ કેટલી વાર કહેતા હોય, પણ એ તો પછી હું લખી નાખીશ, એ તો યાદ રહી જશે, એ તો કરી નાખીશ. અને પછી બધા વિષય શિક્ષક જ્યારે તૂટી પડે ત્યારે એ લોકો કશું જ કરી નથી શકતા. તો તમને ખબર છે વિષય શિક્ષક શા માટે તૂટી પડે? કારણ કે તમે નથી કરતા. બાકી તમે રેગ્યુલરલી કામ કરતા હોય તો એ કોઈને કંઈ કહેવાની જરૂર પડે જ નહીં. ખેર, તમે જોઈ જ રહ્યા છો કે કેટલું મોટું આપણું પેપર હોય છે ઇંગ્લિશનું, અને એને તમે લખીને જ, બીજો કોઈ રસ્તો નથી, કોઈ વિકલ્પ નથી. કોઈ નિબંધ હોય, એપ્લિકેશન હોય કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર હોય, લખવું જ પડે. બધાને આ બધી વાતો બહુ આવડે, સુપરસ્ટિશન, અંધશ્રદ્ધા લખો, ખબર પડે. એટલે એવી સલાહ અમે લોકો આપતા હોઈએ છીએ કે જો આવી 3 ચોઈસ હોય તો પછી ફેવરેટ કાર્ટૂન સિરીઝ લખવાનું આગ્રહ રાખો. એટલે ગમે એ ના લખાય, જેમાં આપણે લખી શકીએ લખાય. પછી અહીંયા સ્પોર્ટ્સ ડે ઉપર આપ્યું છે, પણ અમે એવો આગ્રહ રાખતા હોઈએ છીએ કે એપ્લિકેશન લખો. અને અહીંયા ઈમેલ અને રિપોર્ટમાં ઈમેલ ઉપર અમે ભાર આપતા હોઈએ છીએ. તો આ છે માર્ચ 2025નું ક્વેશ્ચન પેપર, અને આ છે સોલ્યુશન. એકદમથી સોલ્યુશન ઉપર ના જતા, પહેલાં ક્વેશ્ચન પેપર લખી અને પછી ચેક કરજો આ કોના માટે છે સોલ્યુશન. તો જે શિક્ષક પાસે નથી, અથવા ઓપનમાં એક્ઝામ આપતા હોય, કાં તો કોઈક કારણસર સ્કૂલમાં નથી જતા અને એને પોતે જ જાણવું હોય કે મારા આન્સર સાચા છે કે કેમ. અને બીજું એ કે આ જે સોલ્યુશન છે ભગવાન નથી. આમાં જો તમને કોઈ ક્ષતિ જણાય તો તમારે મળવું તો શિક્ષકને જ પડશે. બાકી અત્યારે હાલ તમારે આ જ જવાબને માન્ય રાખવાનો, બીજો કોઈ રસ્તો નથી. જો હવે આ ટૂંક નોંધ આપી હોય, બરાબર, તો આ જ લખવી, આ જ ભગવાન છે એવું નહીં, પણ તમે તમારી રીતે પછી લખી અને શિક્ષકને ચેક કરાવવા આપજો.
અને આમણે જે જવાબ આપ્યો છે તો પછી બંને ટૂંક નોંધ આપી દીધી છે, બેમાંથી એક લખવાની હોય. નીચે ખાલી જગ્યાના આન્સર છે. પછી સેક્શન સીના, તો વ્યવસ્થિત ફકરાને સમજીને, સવાલને સમજીને પછી જવાબ ચેક કરજો. ઘણા શું કરે, વિડીયોને ફટાફટ સ્કીપ કરી હું આન્સર જોઈ લઉં. હવે જો અહીંયા 40માં એને ધ ક્વારલસમ ફાર્મર આપ્યું છે ટાઇટલ, બરાબર. ખરેખર જો આ પાર્ટ તમને ખબર હોય તો હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ એનામાંથી લેવામાં આવ્યો છે, પણ આપણને પાર્ટે ખબર ના હોય તો જવાબની તો શું આપણે અપેક્ષા રાખી શકીએ. પછી આ ફરીથી ફકરામાંથી સવાલ જવાબ. અને હવે તમે જેમાં સૌથી વધારે, અને એટલા માટે ડર લાગે છે કારણ કે ધોરણ 8, 9, 10, 11માં ક્યાંય ગ્રામર ઉપર ભાર જ નથી મૂક્યો, એટલે પછી એક્ટિવ પેસિવ અને ટેન્સ ચેન્જ કરવાનું આવે ત્યારે આટા આવી જાય. આ છે ખરેખર ખૂબ જ સહેલું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, પણ એમાં પણ કોઈ જ વિદ્યાર્થીઓ ધ્યાન નથી રાખતા. અને પછી જ્યારે કે પેપે પડે ને ત્યારે પછી શોધતા હોય. હવે આ ખાલી જગ્યા તમે ટેક્સ્ટબુકમાં પણ જોઈ લેજો, હું તમને સ્પષ્ટ કહું છું. 61, 62, 63, 64 આખી ખાલી જગ્યા ટેક્સ્ટબુકના પાઠની છે. આ તમે જાતે જોઈ લેજો. આ જવાબ માન્ય ના રાખતા. પછી મારી કાર્ટૂન સિરીઝ આપ્યું છે, તમને જે કાર્ટૂન ગમતો હોય, તમને જે સિરીઝ ગમતી હોય એ પ્રમાણે તમે લખી શકો છો. અને આના માટે તમારે વિડીયોને પોઝ કરવું પડશે. જો અંધશ્રદ્ધા માટે એમણે આપ્યું છે પણ આપણે ન લખી શકીએ તો પછી અવોઇડ કરીને 2માંથી 3માંથી 1. તો પછી હું તો એ જ સલાહ આપું કે નેશનલ લીડર અથવા કાર્ટૂન સિરીઝ, અને એમાંય ખાસ કરીને અત્યારના જનરેશનને તો કાર્ટૂનને એમાં જ બહુ વધારે રસ હોય છે, તો પછી એ રીતે લખજો. એટલે બહારના લોકો તો શું આ બધા જ સવાલના જવાબ તમને આપે, પણ હવે એવું રહ્યું છે કે બાળકોને મહેનતમાં રસ નથી, અને એને એમ છે કે હું ઓછી મહેનતમાં સીધો જમ્પ મારીને જોરદાર માર્ક લાવી દઉં, તો એ ના લવાય. એપ્લિકેશન આપી છે કમ્પ્યુટર ઓપરેટરની, દરેક જણા પોતાનો પહેલો ફકરો પોતાની રીતે લખતા હોય છે, એટલે જ મેં કીધું શિક્ષકની સલાહ લઈને કરજો. પછી એને બાયોડેટા આપ્યું છે. હું જે બાયોડેટા લખાવું છું, મોટો લખાવતી હોઉં છું, તો દરેક શિક્ષકની અલગ ટેકનિક હોય. દરેક જણા શું કરે, વિદ્યાર્થીની સ્કિલ જોઈને કામ કરતા હોય. વિદ્યાર્થીની કેપેસિટી ના હોય તો ના લખાવે, એમ કે સારું એટલું લખી નાખે એવું. ત્યારબાદ એ લોકો અહીંયા ઈમેલ આપ્યો છે, હું દોરીને કરાવતી હોઉં છું. માત્ર ટુ અને ફ્રોમ નથી હોતું, મારામાં થોડું વધારે મટીરિયલ હોય છે, તો તમે મારા બીજા વિડીયો ચેક કરો તો તમને ખ્યાલ આવે. અહીંયા ઇન્ડિપેન્ડન્સ ડેનું સેલિબ્રેશન પણ અમે તો અમારી રીતે લખાવતા જ હોઈએ છીએ. રિપોર્ટમાં એ લખાઈએ, સ્પીચમાં એ લખાઈએ, પણ પ્રશ્ન પાછો એ જ આવીને ઊભો રહે છે કે બાળકો ગંભીર રહે તો સારું. તો આ હતા આન્સર્સ કોના, માર્ચ 2025ના. થેન્ક યુ.